આજની પેઢી બસ ખા જ ખા કરે છે અને તેમને એ પણ ખબર નથી કે તેઓ શું ખાઈ રહ્યા છે. અને ખાવામાં કોઈ મિનરલ નથી, કોઈ વિટામિન નથી, કોઈ એન્ઝાઇમ નથી કે કોઈ ન્યુટ્રિશન નથી. આજકાલ બાળકો શું ખાઈ રહ્યા છે? દાખલા તરીકે આપણે ફ્લોર ક્રેકરને લઈએ. જોયું છે કોઈ દિવસ? ફ્લોર ક્રેકર શું હોય છે? તેમાં શું હોય છે? તેમાં ફ્લોર હોય છે અને એ ફ્લોરની સાથે શું કરવામાં આવે છે? તેને ફ્રાય કરવામાં આવે છે અને એ પણ પામ ઓઇલમાં. જો કે આમ ન હોવું જોઈએ, છતાં તેઓ આ રીતે તેને બનાવે છે. તેને પછી ફ્રાય કરાય છે, તેમાં ફ્લેવર નાખવામાં આવે છે. આવી રીતે ફ્લોર ક્રેકર તૈયાર થાય છે અને ત્યારબાદ ફ્લોર ક્રેકર જનરેશનનો જન્મ થાય છે. ફ્લોર ક્રેકર એમએસડી નહીં. હવે આનાથી શું થાય છે સાંભળો. બાળકોને એક પેજ વાંચ્યા પછી ઊંઘ આવવા માંડે છે. નમાઝ પઢવા માટે પણ ઉઠી શકતા નથી. કુરાનની તિલાવતની તો વાત જ શું કરવાની.